છું પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ શહેરના હૃદય સ્થાને આવેલ નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનનું કાર્ય ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે। અનેક કારણોસર કામગીરીમાં વિલંબ થયો છે, પરંતુ હવે નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરી લગભગ પૂર્ણતા તરફ છે। માત્ર ફિનિશિંગનું જ કામ બાકી હોવાથી ટૂંક સમયમાં જનતા માટે ખુલ્લું મૂકવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। ગરવા ગિરનારની આધ્યાત્મિકતા અને તેમાં રહેલી ઉર્જા કંઈક સૂચવે છે કે હજી ગિરનારમાં ઈશ્વર તો વસે જ છે। એનું ઉત્તમ ઉદાહરણ હમણાં જ ગિરનારના પાછળના ભાગની સામતપરા ગ્રામ પંચાયત અને પાટવડ કોઠા નજીક ગિરનાર અભયારણ્ય પાસે દેશના ટોચના ઉદ્યોગપતિ અંબાણી પરિવાર દ્વારા 500 વીઘામાં આધ્યાત્મિક ફાર્મ બનાવી અને સુંદર મજાનું શિવાલય મંદિરનું નિર્માણ કર્યું છે। જૂનાગઢના ભક્ત કવિ નરસિંહ મહેતાની 570મી હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવશે। આ ઉજવણી આગામી ગુરુવાર 27 નવેમ્બર સાંજના 6 કલાકે નરસિંહ મહેતાજીના ચોરા ખાતે કરવામાં આવશે। આ પ્રસંગે અલિયાબાડા બીએડ કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર રૂપલબેન માકડ વ્યાખ્યાન આપશે, જ્યારે ખુશાલી જપન બક્ષી અને સાથે કલાકારો ભક્તિ સંગીત રજૂ કરશે। જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા સિનિયર એડવોકેટ સ્વર્ગસ્થ પીડી ગઢવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શ્રદ્ધાંજલિ સ્વરૂપે વિશેષમાં પીડી ગઢવીના ફોટાનું અનાવરણ સમારંભ પણ કરવામાં આવ્યો હતો, જેમાં પીડી ગઢવીએ 50 વર્ષ કરતાં વધુ સમય કાયદા ક્ષેત્ર અને સમાજ માટે કરેલી અવિસ્મરણીય સેવાને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી, તેમ જૂનાગઢ બાર એસોસિએશનના પ્રમુખ જયદેવ જોશીએ જણાવ્યું હતું। જ્યારે સ્વર્ગસ્થ પીડી ગઢવીના પુત્ર ડૉક્ટર કેપી ગઢવીએ જૂનાગઢ બાર એસોસિએશનની સમગ્ર કારોબારી કમિટીનો આભાર વ્યક્ત કર્યો હતો। જૂનાગઢ અને ગીર સોમનાથ એસીબીની ટીમે 1200ની લાંચ લેતા તાલાળા મામલતદાર કચેરીના પુરવઠા શાખાના કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી લીધો છે। કોમ્પ્યુટર ઓપરેટરે લાંચની માંગણી કરવા માટે 2 માણસોને રાખ્યા હતા, તેમને પણ ઝડપી લીધા છે। રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી। ગુજરાતની જાણીતી અમૂલ ઇઝરાયલ જેવી હાઈ સ્ટાન્ડર્ડ બજારમાં પોતાની ડેરી પ્રોડક્ટ્સ મોકલવાની તૈયારી કરી રહી છે। કંપનીના એમડી જયન મહેતાએ કહ્યું કે અનેક પ્રોડક્ટ કેટેગરીને પહેલેથી પસંદ કરવામાં આવી છે અને ઇઝરાયલની જરૂરિયાતોના હિસાબથી ફાઇનલ કોમ્બિનેશન તૈયાર થઈ રહ્યું છે। નિયમનકારી શરતો પૂર્ણ થતાં જ નિકાસ શરૂ થઈ શકે છે। ભારતે 9 ગોલ્ડ સહિત 20 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે। વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ્સમાં ભારતીય મહિલા બોક્સરોએ 7 મેડલ અને પુરુષોએ 2 ગોલ્ડ મેડલ જીત્યા છે। ગુરુવારે વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ્સમાં ભારતીય બોક્સરોએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું। તેમણે તમામ 20 વજન વર્ગોમાં મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે। જાસ્મીને ઓલિમ્પિક મેડલ વિજેતાને હરાવ્યો છે, જ્યારે નિખત ઝરીને પણ ગોલ્ડ મેડલમાં વાપસી કરી છે। પુરુષોની શ્રેણીમાં હિતેશ ગુલિયા અને સચિન સિવાએ ગોલ્ડ મેડલ જીત્યો છે। મેક્સિકન બ્યુટી ફાતિમા બોશ બની મિસ યુનિવર્સ 2025। જ્યારે ફાતિમાને પૂછવામાં આવ્યું કે યુવાન છોકરીઓને સશક્ત બનાવવા માટે તેના ખિતાબનો ઉપયોગ તે કેવી રીતે કરશે, ત્યારે તેણે જવાબ આપ્યો કે મિસ યુનિવર્સ તરીકે હું તેમને કહીશ કે તેઓ તેમની સાચી શક્તિમાં વિશ્વાસ રાખે, પોતાના પર વિશ્વાસ રાખે। તમારા સપના મહત્ત્વના છે અને તમારા હૃદયનું પણ મહત્ત્વ છે। ક્યારેય કોઈને તમારી ક્ષમતાઓ પર શંકા ન કરવા દો, કારણ કે તમે દરેક વસ્તુ માટે લાયક છો। આ આત્મવિશ્વાસ પૂર્ણ પ્રતિભાવથી જ તેણી વિજય તરફ દોરી ગઈ છે અને આ સાથે તેણી હવે મિસ યુનિવર્સ 2025 તરીકે જાણીતી થશે। સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે। સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ।